મારું નામ સોહિલ છે. હું ભાવનગરનો રહેવાસી છું અને મને છેલ્લા 6 મહિનાથી મને ટોયલેટની જગ્યા પર બહુ જ તકલીફ થતી હતી. એની માટે થઈને મેં એક ભાવનગરમાં શ્રી કેતાબા ગોહિલ છે ડૉક્ટર, એમને દેખાડ્યું. એમને પછી મારા MRI રિપોર્ટ કરાવ્યા, મારા બ્લડના રિપોર્ટ કરાવ્યા. એના પરથી પછી એમણે જોયું, ડૉક્ટરે મને એવું જણાવ્યું કે તમને બગલનર છે. મને બહુ જ તકલીફ થતી હતી. હું બેસી નહોતો શકતો. મને પેન એટલે કે દુખાવો કન્ટિન્યુ ચાલુ રહેતો હતો. જ્યારે હું ટૂંકમાં દવા લઉં તો મને સારું થઈ જતું હતું. પછી મેં ત્યાં શ્રી કેતાબા ગોહિલને દેખાડ્યું, એમના મને જણાવ્યું. પછી એક મારા ફ્રેન્ડ છે એમને મને અહીંયા ડૉક્ટર સૌરભ પટેલ છે અમદાવાદની અંદર, એમનું નામ સજેસ્ટ કર્યું. એટલે મેં ગૂગલમાં સર્ચ કરીને સાહેબના રિવ્યૂ જોયા, બધું જોયું. સાહેબનું કામ સારું લાગ્યું એટલે સાહેબને એપોઇન્ટમેન્ટ લીધી. અમદાવાદ સાહેબને દેખાડ્યું, સૌરભ પટેલને. સાહેબે જોયું, ચેક કર્યું, રાઈટ છે કે તમને બગંદર જ છે, બહુ વધી ગયું છે, એટલે એના માટે તમારે ઓપરેશન કરવું પડે છે. એટલે હું એગ્રી થયો, ઓકે છે સાહેબ કે મારે ઓપરેશન કરવું છે. મેં અહીંયા ઓપરેશન કરાવ્યું ડૉક્ટર સૌરભ પટેલ પાસે. મને બહુ સારું છે. મને લગભગ આજે 10 દિવસ કે 12 દિવસ જ થયા છે ઓપરેશન કર્યાના. 80 થી 85% મને દુખાવામાં પણ રાહત છે. અત્યારે મારી ટોટલી દવા પણ બંધ કરી દીધી છે સાહેબે, અને અત્યારે ચેકઅપ કરાવ્યું, બહુ જ એટલે બહુ સારું છે. અને આવતા 10 થી 12 દિવસની અંદર ટોટલી મને રૂચ પણ આવી જશે એવું સાહેબે કીધું છે. એટલે મારી લોકોને વિનંતી છે કે આ જે દુખાવો જે છે ને આ જે બીમારી છે એનાથી કોઈ શરમાવવું નહીં, ગભરાવવું નહીં. આજે લોકો શરમમાં કોઈને કહેતા નથી. હું પણ એ જ રીતે ગભરાયેલો હતો, શરમાયેલો હતો, કેમ કે હું જ્યારે નાહવા જતો હતો ત્યારે મારી પોતાની પેન્ટ પર ડાઘ પડી જતા હતા. પછી હું ઘરમાં કહી બી નહોતો શકતો. પછી મેં મારા ભાઈને વાત કરી કે આવી રીતે છે. એટલે સાહેબે, મારા ભાઈએ કીધું કે કંઈ વાંધો નહીં, તો થઈ શકે, આપણે ચલો વાંધો નહીં. એટલે કોઈ શરમાવો નહીં. આની અંદર આ બીમારીથી તમે તાત્કાલિક ડૉક્ટરને દેખાડો. અને મારા કહેવાથી, મારા માનવાથી અમદાવાદની અંદર સારામાં સારા ડૉક્ટર સૌરભ પટેલ છે. મને મારું પોતાનું ઓપરેશન કર્યું છે, એની માટે કહું છું હું કે સૌરભ પટેલ સાહેબનું એક વખત તમે દેખાડો, તમને રિવ્યૂ લો, તમને સારું લાગે તો સાહેબ પાસે તમે આગળ ટ્રીટમેન્ટ કરાવો.